ઓમ નમઃ શિવાય. જય મહાદેવ, જય મહાકાલ. આ શ્રાવણ તમારા બધા માટે ખૂબ જ શુભ અને મંગલકારી હો. મહાદેવ તમારી દરેક ઈચ્છા અને મનોકામના પૂરી કરે. નસીબદાર લોકો જે જોઈ શકે છે શ્રાવણમાં આ 5 સ્વપ્નો. શ્રાવણનો મહિનો ભગવાન શિવને ખૂબ પ્રિય છે. આ મહિનામાં ભગવાન શિવ માતા પાર્વતી સાથે પૃથ્વી પર આવે છે. આ અવસર પર ઉત્સવ જેવું વાતાવરણ રહે છે. બોલ બમ અને હર હર મહાદેવના જયકારથી વાતાવરણ ભક્તિમય બની જાય છે. શ્રાવણના મહિનામાં સાધકો શ્રદ્ધાભાવથી ભગવાન શિવની પૂજા કરે છે. સાથે જ શ્રાવણના સોમવારે જળાભિષેક કરે છે. ધાર્મિક માન્યતા છે કે શ્રાવણ મહિનામાં ભગવાન શિવની ભક્તિ અને સેવા કરવાથી સાધકના બધા મનોરથો સિદ્ધ થાય છે. સાથે જ મૃત્યુલોકમાં બધા પ્રકારના સાંસારિક સુખોની પ્રાપ્તિ થાય છે. શ્રાવણ મહિનામાં કેટલાક સાધકોને સ્વપ્નમાં શિવલિંગ દેખાય છે, તો કેટલાક ભક્તોને સ્વપ્નમાં નાગ દેવતા દેખાય છે. જો તમને પણ સ્વપ્નમાં ભગવાન શિવ સાથે જોડાયેલી આ વસ્તુઓ જુઓ છો તો સમજી જાઓ કે જલ્દી તમારું નસીબ ચમકવાનું છે. પરંતુ તે પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે ભગવાન શિવજીના આશીર્વાદ તમારા પર બની રહે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને એક લાઈક કરો અને કમેન્ટ બોક્સમાં દિલથી જય લક્ષ્મી જરૂરથી લખો. તમે વિડીયોને લાઈક જરૂર કરો, પછી તમે લોકો ભૂલી જાઓ છો. તમારી એક લાઈક અમારું આગળ વિડીયો બનાવવાનું મનોબળ વધારે છે. નંબર 1, ધ્યાનસ્થ ભગવાન શિવનું સ્વપ્ન. જો તમને શ્રાવણના મહિનામાં સ્વપ્નમાં ભગવાન શિવ ધ્યાન મુદ્રામાં બેઠેલા દેખાય તો સમજી જાઓ કે શિવજીનું પરમ આશીર્વાદ તમારા પર વરસવાનું છે. આવું સ્વપ્ન આવ્યા પછી તમે સમાજમાં પ્રતિષ્ઠા પામી શકો છો. કોઈ મોટી ઉપલબ્ધિ તમને જીવનમાં મળી શકે છે. આની સાથે જ આવું સ્વપ્ન આવ્યા પછી તમારો આધ્યાત્મિક વિકાસ પણ થાય છે. જે લોકો ધર્મ અને અધ્યાત્મના માર્ગ પર છે તેમના માટે આવું સ્વપ્ન વરદાન જેવું સાબિત થઈ શકે છે. આ પ્રકારનું સ્વપ્ન આવ્યા પછી પારલૌકિક અનુભવો તમને જીવનમાં પ્રાપ્ત થઈ શકે છે. નંબર 2, સફેદ સાપનું સ્વપ્ન. શ્રાવણ મહિનામાં સફેદ સાપનું સ્વપ્ન શુભ માનવામાં આવે છે અને આ ભગવાન શિવની કૃપાનું પણ પ્રતીક છે. આ સ્વપ્ન એ વાતનો સંકેત હોઈ શકે કે ભગવાન શિવ તમારી રક્ષા કરી રહ્યા છે. આનો એ અર્થ પણ લગાવવામાં આવે છે કે જે કાર્ય ધર્મના હિસાબે સાચું નથી તે કરવાથી તમારે બચવું જોઈએ. આની સાથે જ આવું સ્વપ્ન આવ્યા પછી જીવનમાં સકારાત્મક પરિવર્તનો જોવા મળી શકે છે. આ ઉપરાંત સ્વપ્નશાસ્ત્ર પ્રમાણે શ્રાવણ દરમિયાન સ્વપ્નમાં વીણા વગાડતા જોવું શુભ સ્વપ્ન હોય છે. આ સ્વપ્નમાં જો તમે સાપની સામે વીણા વગાડી રહ્યા છો તો તે ખૂબ શુભ હોય છે. આ સ્વપ્નનો અર્થ છે તમારું નસીબ જલ્દી બદલવાનું છે. વળી શ્રાવણ દરમિયાન સ્વપ્નમાં નાગ દેવતા જોવા અતિ શુભ માનવામાં આવે છે. આ સ્વપ્નનો અર્થ છે જલ્દી જ તમે ધનવાન બનવાના છો. ખાસ કરીને કાળો નાગ જોવો ખૂબ જ અત્યંત શુભ છે. વળી નાગરાજની પૂજા કરવી પણ શુભ હોય છે. નંબર 3, શિવલિંગનું સ્વપ્ન. જો શ્રાવણ મહિનામાં તમને સ્વપ્નમાં શિવલિંગ દેખાય તો આ તો ખૂબ જ શુભ સંકેત છે. શિવલિંગનું સ્વપ્ન બતાવે છે ભગવાન શિવની વિશેષ કૃપા તમારા પર બની રહે છે. આ સ્વપ્ન તમારા આધ્યાત્મિક વિકાસને દર્શાવે છે. આ સ્વપ્ન પછી તમારા ઘર પરિવારમાં ખુશીઓ અને સુખ સમૃદ્ધિ આવી શકે છે. આ ઉપરાંત જો તમે સ્વપ્નમાં ભગવાન શિવને જટાવાળું નાળિયેર અર્પણ કરો છો તો આ શુભ સંકેત છે. આ સ્વપ્નનો અર્થ છે કે તમને નજીકના ભવિષ્યમાં ધનલાભ થશે. ભગવાન શિવની કૃપાથી બધા બગડેલા કામ બની જશે. વળી શ્રાવણમાં કાળા શિવલિંગના સ્વપ્નને જોવું શિવ ભક્તિનું વિશેષ ફળ માનવામાં આવે છે. કહેવાય છે કે આ સ્વપ્ન જોવું એટલે સ્વયં ભોળાનાથના દર્શન કરવા સમાન છે. ભગવાન શિવ ભક્તથી ખુશ થઈને તેના સ્વપ્નમાં આવે છે અને આશીર્વાદ આપે છે. આવું સ્વપ્ન દેખાવાનો અર્થ છે તમને જલ્દી જ ખુશખબરી મળી શકે છે. જો કોઈ કન્યાને આ સ્વપ્ન દેખાય તો માનવામાં આવે છે કે તેને મનગમતો અને યોગ્ય વર મળશે. નંબર 4, સ્વપ્નમાં શિવ પાર્વતીને એકસાથે જોવા. જો તમે શિવ અને પાર્વતીને એકસાથે જુઓ છો તો આનો અર્થ એ છે કે તમારે દરવાજે નવા અવસરો છે. જલ્દી જ તમને લાભ,
યાત્રા, અન્ન અને ખાધાન્ય પ્રાપ્ત કરવા, ધન અને સમૃદ્ધિના સમાચાર સાંભળવા મળશે. શિવ અને પાર્વતીને એકસાથે જોવું એક સારું શકુન છે. નંબર 5, સ્વપ્નમાં શિવને તાંડવ નૃત્ય કરતા જોવું. શિવ તાંડવને આક્રમતા અને જુસ્સાનું પ્રતીક માનવામાં આવે છે. પરંતુ જો તમે સ્વપ્નમાં શિવને નાચતા જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમારી સમસ્યાનું જલ્દી સમાધાન થઈ જશે. આ એ પણ દર્શાવે છે કે તમે ધન પ્રાપ્ત કરશો, પરંતુ થોડા સંઘર્ષ પછી. નંબર 6, શિવ મંદિર વિશે સ્વપ્ન જોવું. જો તમે શિવ મંદિર વિશે સ્વપ્ન જુઓ છો તો તે દર્શાવે છે કે તમને 2 પુત્રોની પ્રાપ્તિ થશે. સ્વપ્નમાં મંદિરનો અર્થ કોઈ બીમારીમાંથી બહાર આવવું પણ હોઈ શકે. જો કોઈ વ્યક્તિ માઇગ્રેન માથાના દુખાથી પીડિત હોય તો સ્વપ્નમાં તેના મંદિર લોખંડમાં બદલાઈ જાય છે. તેનો અર્થ એ છે કે તેને તેની બીમારીનો ઈલાજ મળી જશે. સ્વપ્નમાં કોઈના મંદિરની વ્યાખ્યા પણ ધનના રૂપમાં કરી શકાય છે. આ ઉપરાંત સ્વપ્નમાં ડમરું જોવું પણ શુભ માનવામાં આવે છે. સ્વપ્નશાસ્ત્ર પ્રમાણે સ્વપ્નમાં ડમરું જોવાનો અર્થ એ થાય છે કે તમે બહુ જલ્દી તમારી બઢતી થવાની છે. કારકિર્દી અને વ્યવસાયમાં તમને કિસ્મતનો સાથ મળવાનો છે. નંબર 7, ગંગા નદીનું સ્વપ્ન. શ્રાવણ મહિનામાં ગંગા નદીનું સ્વપ્ન જોવું પણ ખૂબ શુભ હોય છે. ગંગા માતા ભગવાન શિવની જટામાં બિરાજમાન છે. તેથી ક્યાંય ને ક્યાં આ સ્વપ્ન એ વાતનો સંકેત છે કે માનસિક રીતે તમારા સારા બદલાવ આવી શકે છે. આ સાથે જ તમારી ઘણી સમસ્યાઓનું સમાધાન આ સ્વપ્ન પછી થઈ શકે છે. શાંતિ અને નવી શરૂઆતનો સંકેત પણ આ સ્વપ્નને માનવામાં આવે છે. નંબર 8, ત્રિશૂળનું સ્વપ્ન. ત્રિશૂળ ભગવાન શિવનું મુખ્ય હથિયાર છે અને શ્રાવણ મહિનામાં જો તે તમારા સ્વપ્નમાં આવે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે. આ સ્વપ્ન એ વાતનું પ્રતીક છે કે તમારા જીવનની મુશ્કેલીઓ દૂર થશે અને તમને સફળતા પ્રાપ્ત થશે. જો તમારા પ્રતિસ્પર્ધીઓ તમારા પર હાવી થઈ રહ્યા હતા તો આવું સ્વપ્ન આવ્યા પછી તમે તેમને હરાવી શકો છો. વળી શિવ પર અર્ધચંદ્રકાર જ્ઞાનનું પ્રતીક છે. જો તમે ચંદ્રમાનું સ્વપ્ન જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવા પડશે. આ સ્વપ્નનો સંબંધ તમારા શિક્ષણ ક્ષેત્ર સાથે હોઈ શકે. આ ઉપરાંત જો તમે શ્રાવણ દરમિયાન સ્વપ્નમાં ભગવાન શિવની પૂજા કરી રહ્યા છો અથવા મહાદેવના દર્શન કરી રહ્યા છો તો આ એક દુર્લભ સ્વપ્ન છે. આ સ્વપ્નનો અર્થ છે કે તમારા પર મહાદેવની કૃપા વરસવાની છે. તેથી કૃપાથી તમારા જીવનમાં મંગળનું આગમન થશે. સાથે જ કોઈ મોટી ખુશખબરી મળવાની છે. નંબર 9, નીલકંઠનું દેખાવો. જો તમે સ્વપ્નમાં નીલકંઠ જુઓ છો તો તેનો અર્થ એ છે કે તમે જલ્દી જ ધનવાન બનવાના છો. તમને અકલ્પનીય ધનની પ્રાપ્તિ થશે. આનાથી તમારા દુઃખ અને દર્દ દૂર થઈ જશે. આ સ્વપ્નની ચર્ચા કોઈ અન્ય સાથે બિલકુલ ન કરશો. નંબર 10, સ્વપ્નમાં બળદ. ભોળાનાથ નંદી બળદ પર સવારી કરે છે. જો તમે સ્વપ્નમાં ક્યારે બળદ દેખાય તો આ સ્વપ્નનો અર્થ થાય છે કે તમારા બળમાં વૃદ્ધિ થશે. તમારા દ્વારા કરવામાં આવેલા કાર્યો હવે તમને સારું પરિણામ આપવા લાગશે. સાથે જ આવું સ્વપ્ન તમારા જીવનમાં શાંતિ અને સ્થિરતા લાવી શકે છે. નંબર 11, સ્વપ્નમાં હિમાલય. ભગવાન શિવનું નિવાસ સ્થાન હિમાલય માનવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં જો તમે સ્વપ્નમાં ક્યારે હિમાલયને જુઓ છો તો સમજી જાઓ કે ભગવાન શિવની તમારા પર કૃપા છે. આ સ્વપ્નનો અર્થ થાય છે સફળતા હવે તમને તમારા જીવનના ઘણા ક્ષેત્રોમાં મળી શકે છે. સાથે જ આ સ્વપ્ન તમારા વૈચારિક સ્થિરતા પણ દર્શાવે છે. એટલે આવું સ્વપ્ન આવ્યા પછી તમારા વિચારોમાં સ્પષ્ટતા આવશે. જીવનમાં તમે કોઈ પણ પરિસ્થિતિમાં ભ્રમિત નહીં થાઓ. નંબર 12, સ્વપ્નમાં રુદ્રાક્ષ. જો તમે સ્વપ્નમાં ક્યારે રુદ્રાક્ષ જુઓ તો આ સ્વપ્ન તમારા સ્વાસ્થ્ય તરફ ઇશારો કરે છે. જો તમે બીમાર છો તો આવું સ્વપ્ન આવ્યા પછી તમારી બીમારીઓ દૂર થઈ શકે છે. એટલે કે આ સ્વપ્ન તમને આરોગ્ય પ્રદાન કરનારું માનવામાં આવે છે. નંબર 13, સ્વપ્નમાં ગાયનું દેખાવું. જો તમને સ્વપ્નમાં ગાય દેખાય છે તો તમારી સાથે કંઈક સારું થવાનું છે. હિન્દુ ધર્મ અનુસાર ગાયમાં બધા દેવી દેવતાઓનો વાસ હોય છે. તેથી સ્વપ્નમાં ગાય જોવી એ શુભ સંકેત છે. આ સ્વપ્નનો અર્થ એ છે કે આવનાર દિવસોમાં
તમને કોઈ એવા સમાચાર મળી શકે છે જેનાથી તમારું મન પ્રસન્ન થશે. આ ઉપરાંત આ સ્વપ્ન સંતાન પ્રાપ્તિ અથવા ઘરમાં બાળકના જન્મનો સંકેત પણ આપે છે. તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ અને ખુશીઓનો વાસ થશે. સાથે જ તમારામાં સકારાત્મક ઉર્જા અને શક્તિનો સંચાર થશે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર જો તમે સ્વપ્નમાં ગાયનું દૂધ પી રહ્યા છો તો તેનો અર્થ એ છે કે ભવિષ્યમાં તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે, જ્ઞાન અને ધનમાં વૃદ્ધિ થશે અને તમારી કિસ્મત ચમકી શકે છે. આ ઉપરાંત જો સ્વપ્નમાં તમે ગાયને રોટલી ખવડાવી રહ્યા છો તો એનો અર્થ એ છે કે તમને કોઈ બીમારીમાંથી મુક્તિ મેળવવાની છે. જો તમે સ્વપ્નમાં ગાયને ઘાસ ખાતી જોઈ છે તો તેનો અર્થ એ થાય છે કે તમારા જીવનમાં ખુશી, સફળતા અને સમૃદ્ધિ આવવાની છે. જ્યારે સ્વપ્નમાં ગાયોનું ઝુંડ જોયું છે તો તમારા જીવનમાં સમૃદ્ધિ અને ધન ધાન્યમાં વૃદ્ધિનો સંકેત છે. આ અર્થ એ છે કે ભવિષ્યમાં તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત થવાની છે. નંબર 14, સ્વપ્નમાં ગીતા જોવી શુભ હોય છે. જો તમને સ્વપ્નમાં પવિત્ર ગીતા દેખાય છે તો તેનો અર્થ એ છે કે તમને આવનાર દિવસોમાં કોઈ સારા સમાચાર મળવાના છે. આ ઉપરાંત આ સ્વપ્નનો એ અર્થ પણ થાય છે તમારી કોઈ યોજના સફળ થવાની છે. શક્ય છે આવનાર સમયમાં તમારી કોઈ ઈચ્છા પૂરી થાય. સ્વપ્નમાં ગીતા દેખાવાનો એક અર્થ એ પણ છે કે તમારા પર ભગવાન શ્રી કૃષ્ણની કૃપા વરસવાની છે. નંબર 15, સ્વપ્નમાં દૂધથી સ્નાન કરતા જોવું. જો કોઈ વ્યક્તિ સ્વપ્નમાં પોતાને દૂધથી સ્નાન કરતા જુએ છે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે. નંબર 15, સ્વપ્નમાં દૂધથી સ્નાન કરતા જોવું. આવા સ્વપ્નનો અર્થ એ છે કે તમને કોઈ મોટો ધનલાભ મળી શકે છે. આવા સ્વપ્નો તમારા સારા કરિયર તરફ ઇશારો કરે છે. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર આવા સ્વપ્નો આવવાથી તમારા માટે પ્રગતિના દ્વાર ખુલે છે અને તમને ઉન્નતિ મળવા લાગે છે. આવા સ્વપ્નો તમારી સારી આર્થિક સ્થિતિ તરફ ઇશારો કરે છે. નંબર 16, સ્વપ્નમાં કમળનું ફૂલ જોવું. સ્વપ્ન શાસ્ત્ર અનુસાર જો તમને સ્વપ્નમાં કમળનું ફૂલ દેખાય તો આ એ વાતનો સંકેત છે કે તમારા જીવનમાં માં લક્ષ્મીનું આગમન થવા જઈ રહ્યું છે. માં લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિમાં પણ ઘણો વધારો જોવા મળશે. સાથે જ આવા સ્વપ્નો તમને આર્થિક સમસ્યાઓથી છુટકારો આપનાર સાબિત થાય છે. આવા સ્વપ્નો એ વાતનો પણ સંકેત આપે છે કે તમારી આવકના અન્ય સ્ત્રોતો બનવાના છે. આ તમામ માહિતી જનરુચિને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહોને તમારી આસ્થા અને વિશ્વાસ પર અજમાવજો. વિડીયોનો ઉદ્દેશ્ય માત્ર તમને સારી સલાહ આપવાનો છે. આ સંદર્ભે અમે કોઈ પણ પ્રકારનો કોઈ દાવો કરતા નથી. મિત્રો, આજની અમારી વિડીયો તમને કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જણાવો. જો તમને અમારી વિડીયો સારી લાગી હોય તો કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખો. માતા લક્ષ્મી તમારા પર હંમેશા પોતાની કૃપા બનાવી રાખી. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેવા બદલ તમારો આભાર.